સુરેન્દ્રનગર પંથકમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજનું તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ અંગે લોકોને સલામત રહેવા તેમજ બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। તેમજ રણમાં કામ કરતા આગરિયાઓને પણ સાવચેત કરવામાં આવ્યા હતા। ઉપરાંત 23 મે સુધી સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 44 ડિગ્રી રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચમાંથી ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે અને એના આગલા દિવસે પણ 45 ડિગ્રી અને 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન જોવા મળેલું છે। ત્યારે આપના માધ્યમથી ખાસ લોકોની સુરેન્દ્રનગરની જનતાને હું અપીલ કરવા માંગુ છું કે આવા વાતાવરણની અંદર આપના બાળકોનું, આપના પશુનું, આપના પરિવારનું ખાસ ધ્યાન રાખો। ખાસ પરિવારની અંદર જો નાના બાળકો હોય, વૃદ્ધો હોય કે પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ હોય તો એને પૂરતા પ્રમાણમાં પાણી આપો। તડકાના બહાર નીકળવાનું એમને ટાળો। લોકો માટે કે જ્યારે આ વેકેશનના પીરિયડની અંદર જ્યારે બહાર જવાનું થતું હોય ત્યારે ORS છે અને ઠંડા પીણાનું સેવન કરવાનું ચાલુ રાખો।